નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. ધોરણ 10 ની અંદર આપણે યુનિટ નંબર 5 ખૂબ મોટો પાઠ છે, સાથે સાથે અઘરો પણ પાઠ છે. આગ સાથેની રમત પ્લેઇંગ વિથ ફાયર 5મો યુનિટ, જેની અંદર આપણે આગળ થોડાક પેરેગ્રાફ આપણે જોઈ લીધા છે, બરાબર. ફરી પાછું થોડુંક આપણે રિપીટ કરી લઈએ એટલે સમજવામાં થોડીક આપણને સહેલાઈ રહે. અઘરો પાઠ છે એટલે રિપીટેશન જેટલું થાય, રિવિઝન જેટલું થાય એટલું આપણા માટે ખૂબ જ સારું છે. તો પ્લેઇંગ વિથ ફાયરની અંદર આપણે રિવિઝનની વાત કરીએ તો આપણા જે બધા તહેવારો છે એમાં સૌથી આપણને મજા આવે, આનંદ આવે, આપણે ખુશ થઈએ, આપણે ઉત્સાહમાં રહીએ એવો જો કોઈ પણ યુનિટ હોય તો કોઈ પણ એવો તહેવાર હોય તો એ છે દિવાળી, જેને આપણે દીપાવલી તરીકે ઓળખીએ છીએ. જેમાં રાતના અંધકારમાં આકાશમાં જે ફટાકડાઓ ખૂબ જ મોટા ધડાકા સાથે ફૂટતા હોય, સરસ મજાના રંગ અને પ્રકાશ એની અંદરથી નીકળતા હોય, આ જોવું ઇટ ઇઝ વેરી એક્સાઇટેડ ફોર અસ, આપણના માટે ખૂબ જ ઉત્સાહપૂર્વકનું હોય છે. એટલા માટે આપણે દિવાળીની અંદર ખૂબ જ ખુશ હોઈએ છીએ. દર વર્ષે આપણે દિવાળીની રાહ જોતા હોય. નાના નાના બાળકો હોય તો ફટાકડા ફોડવા માટે ખૂબ જ એકદમ ઉત્સાહમાં આવેલા હોય છે. તો આ ફટાકડાઓ કેવી રીતના બને છે ને એની અંદર શું ભરવામાં આવે છે એના પણ આપણને વિચાર આવે છે. તો આખા પાઠની અંદર ફટાકડાઓ કેવી રીતના બને છે, એની અંદર શું ભરવામાં આવે છે, આપણે કેવી કાળજી લેવી જોઈએ, એને કેવી રીતના આપણે રાખવા જોઈએ, સ્ટોર કરવા જોઈએ, આવી દરેક પ્રકારની માહિતી આપણને આ પાઠની અંદર આપવામાં આવેલી છે. આગળ આપણને વાત કરવામાં આવી હતી કે જે આ ફટાકડાઓનું જે વિજ્ઞાન છે એને પાયરોટેકનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. પાયરોટેકનિક્સ ઇટ ઇઝ અ ગ્રીક વર્ડ, એક ગ્રીક ભાષાનો શબ્દ છે. જો આપણે એને જુદો પાડીએ પાયરોટેકનિક્સને તો પાયર મીન્સ ફાયર એટલે કે આગ, અને ટેકનિક મીન્સ આર્ટ એટલે કે કળા. આગની કળા એનો મતલબ આપણે એવો કહી શકીએ. પાયરોટેકનિક્સનો મતલબ ફાયર અને આર્ટ, પાયર અને ટેકનિક. આની અંદર પાયરોટેકનિક્સની અંદર માત્ર ખાલી ફટાકડાઓ જ હોય એવું નથી, પણ એવા અસંખ્ય એવા સાધનો આપણે એની અંદર લઈ શકીએ કે જે પાયરોટેકનિક્સના સિદ્ધાંત પ્રમાણે ચાલતા હોય, આગની કળાના કારણે ચાલતા હોય. જેની અંદર આપણે દિવાશ્રી, બાકસ, એના સિવાયના રોકેટની અંદર જે પાછળ જે પેલા બુસ્ટરો ફિટ કરેલા હોય, રોકેટ પ્લેન આકાશમાં જતા હોય ત્યારે પાછળથી જે પ્રકાશ, અગ્નિ, ધુમાડો, આવું બધું આપણે જોઈએ છીએ. તો આવી જે દરેક વસ્તુઓ છે એને આપણે પાયરોટેકનિક્સના ડિવાઇસ કહી શકીએ કે જેની અંદર શું જોવા મળે આપણને, તો કે ગરમી જોવા મળે, ધુમાડો જોવા મળે, ગેસ જોવા મળે, પ્રકાશ જોવા મળે, અવાજ જોવા મળે, આવી દરેક વસ્તુઓ આપણને એની અંદર જોવા મળે છે. અને સૌથી સ્પેશિયલ ડિવાઇસ તરીકે હાઉસ હોલ્ડ મેચ, ઘર વપરાશની દિવાસળી છે એ સ્પેશિયલ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ તો ઘણા બધા ઇતિહાસકારોનું માનવું એવું છે કે શુક્રાંતિ નામનો જે ગ્રંથ છે એની અંદર આજથી 2000 વર્ષ પહેલાં બ્લેક પાવડરનો ઉલ્લેખ થયેલો હતો કે જેની અંદર ગન અને પ્રોજેક્ટાઇલ વિપન્સ એટલે કે તોપ જેવા સાધનોનો ઉપયોગ આજથી 2000 વર્ષ પહેલાં કરવામાં આવતો. તો ત્યારે એની અંદર બ્લેક પાવડર છે ભરવામાં આવતું. તો એનો મતલબ એવો થયો કે ભારતની પાસે એ સમયની અંદર પણ બ્લેક પાવડર હતો. પણ ચાઇનાવાળા લોકોનું માનવાનું એવું છે કે અમે 1000 વર્ષ પહેલાં એની શોધ કરેલી છે, અમે એના પાયોનિયર છીએ, અમે એના પ્રણેતા છીએ, અમે એના સંશોધક છીએ બ્લેક પાવડરના. શુક્રાંતિ નામના ગ્રંથની અંદર 2000 વર્ષ પહેલાં આવા સાધનો, આવા શસ્ત્રોનો ઉલ્લેખ છે, ગન અને પ્રોજેક્ટાઇલ, તોપ અને બંદૂક. તો તોપ અને બંદૂક એમને એમ તો ન ચાલે, એની અંદર કંઈક ભરવા માટે બ્લેક પાવડર કે એવું કંઈક મટીરિયલ તો જોઈએ. ચીનવાળા છે એ
પોતાને એના પ્રણેતા સમજે છે કે બ્લેક પાવડર છે એ અમે બનાવ્યો છે. આ વસ્તુ સમજાવવામાં અંદાજે 200 વર્ષ વીતી ગયા કે ભારતે એની શોધ કરેલી છે. પછી એક અંગ્રેજ મોંક, ઇંગ્લિશ મોંક એટલે કે સાધુ સંત રોજર બેકન, એણે એને કોડ લેંગ્વેજની અંદર દર્શાવ્યું કે બ્લેક પાવડર છે એ સૌથી ખતરનાક પદાર્થ છે, એવું એણે સાંકેતિક ભાષાની અંદર લખ્યું, સંકેત આપીને એના વિશે એણે સમજાવ્યું. આગળ એની ફોર્મ્યુલાની વાત કરીએ, એનું બંધારણની વાત કરીએ તો એની અંદર બ્લેક પાવડરની અંદર જે પહેલેથી જે પ્રમાણે ઉપયોગમાં લેવામાં આવતું જે કંઈ પણ મટીરિયલ્સ છે, જેની અંદર પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર, કે જેનો રેશિયો રાખવામાં આવે છે 75:15:10. પોટેશિયમ નાઇટ્રેટ હોય તો 75% લેવામાં આવે, ચારકોલ એટલે કે કોલસો હોય તો 15% લેવામાં આવે, અને સલ્ફર છે એ 10% લેવામાં આવે છે. વજન પ્રમાણે કેટલા વજનનો ફટાકડો બનાવવો અથવા તો કઈ વસ્તુની અંદર કેટલા વજનની અંદર એનો ઉપયોગ કરવાનો છે, તો આના પ્રમાણે આનો રેશિયો નક્કી કરવામાં આવેલો છે. એ પ્રમાણે દરેક વસ્તુ એની અંદર નાખવામાં આવી અને બ્લેક પાવડર છે બનાવવામાં આવે છે. પહેલાના સમયથી જે પ્રમાણે આ પ્રમાણનું રાખવામાં આવેલું છે એ જ પ્રમાણ ધીમે ધીમે ચાલુ જ રહ્યું. પણ થોડીક સદીઓમાં એટલે કે લાસ્ટ સેન્ચુરીની અંદર નવા નવા રસાયણો શોધાણા, નવી નવી કેમિકલો શોધાણા, નવા નવા રંગો શોધાયા, જેની અંદર થોડો ઘણો બદલાવ થયો ફટાકડાઓની અંદર. ફટાકડાઓ છે આકાશમાં ઊંચે જાય અને ફૂટે ત્યારે એની અંદરથી અસંખ્ય રંગ નીકળે. આવું બધું છે ધીમે ધીમે એની અંદર થોડો ઘણો એવો ફેરફાર થયો, નહીં તો એની બનાવટની અંદર કોઈ ફેરફાર કે કંઈ સુધારો લાવવાની કોઈ જરૂર કોઈને દેખાતી નથી. એ જ પ્રમાણે બ્લેક પાવડર છે એ બનાવવામાં આવે છે આવા બધા કેમિકલોનો ઉપયોગ કરીને, પોટેશિયમ નાઇટ્રેટ ને એવું. આગળ વાત કરીએ ઇન્કેન્ડેસન્ટ લાઇટ અને લ્યુમિનેસન્ટ લાઇટની જો વાત કરવામાં આવે તો ઇન્કેન્ડેસન્ટ લાઇટ છે એ જેમ તમે વધારે કોઈ પણ પદાર્થને ગરમ કરો ને વધારે જે એની અંદરથી ચળકાટ નીકળે એ પ્રકાશ છે એને ઇન્કેન્ડેસન્ટ લાઇટ તરીકે ઓળખવામાં આવે છે. અને એ કંટ્રોલમાં આવી જાય ને પાછો જે હતો એવો થઈ જાય ને એની અંદરથી જે પ્રકાશ નીકળે એને લ્યુમિનેસન્ટ લાઇટ તરીકે ઓળખવામાં આવે છે. તો ઇન્કેન્ડેસન્ટ અને લ્યુમિનેસન્ટ લાઇટની પણ આપણે વાત કરી હતી. આગળ ફટાકડાઓની અંદર જે બળતણ તરીકે ઉપયોગમાં લેવાતો જે બ્લેક પાવડર છે એ ઓક્સિજનની મદદથી ફૂટે છે, બળે છે, સળગવા લાગે છે ઓક્સિજનની મદદ લઈને. જો જેટલો તમે એને ટાઈટથી બાંધો ફટાકડાને એટલો એ વધારે મોટા અવાજથી ફૂટે છે. જેટલો તમે વધારે ટાઈટથી એને બાંધો એટલો વધારે ઝડપથી એ એટલા મોટા અવાજથી તે ફૂટે છે. પછી ફટાકડાઓનું મેન્યુફેક્ચરિંગ કરવું, એને પ્રોડ્યુસ કરવો, એ બનાવવો એકદમ સહેલું છે. એમાં અમુક કાચા માલની જરૂર પડે. આગળના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી રો મટીરિયલ્સની જરૂર પડે, જેની અંદર ફ્યુઅલ તરીકે બ્લેક પાવડર, ફટાકડાને બાંધવા માટે બાઇડર, પૂઠા, કાગળ, છાપા જૂના, બરાબર, આવી બધી વસ્તુઓની જરૂર પડે. જે બ્લેક પાવડરની અંદર જે બધું મટીરિયલ વાપરવામાં આવે છે એને મિક્સરની અંદર નાખવામાં આવે, એનું મિશ્રણ કરવામાં આવે મશીનની અંદર. એ રોલ પટ્ટા સ્વરૂપે બહાર નીકળે, પછી એને કાગળ અથવા તો પૂઠાની અંદર એને વીંટોળી દેવામાં આવે, રોલ એનો કરવામાં આવે, એકદમ ગોળ રોલ બનાવી અને પછી પૂઠા કે કાગળ એના ઉપર ચડાવવામાં આવે ને પછી ઉપરથી ફ્યુઝ એટલે કે દિવેટ, વાટ, ફટાકડો ફોડવા માટે વાટની જરૂર પડે. વાટ ન હોય તો ફટાકડો કેમ ફોડવું, એટલે ઉપરથી જે વાઇટ છે એ નાખવામાં આવે છે. આવી સરળ સિમ્પલ એની પ્રોસેસ છે ફટાકડાને બનાવવાની. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ફંક્શન ગ્રામરની અંદર આગળના લેક્ચરની અંદર પણ મેં વાત કરી હતી. તો આ પ્રમાણે આપણે ફટાકડાઓ છે બનાવી શકીએ છીએ. ફટાકડાઓ બનાવતી વખતે ખૂબ જ કાળજીપૂર્વક આપણે એનું ધ્યાન રાખવું પડે છે, કારણ કે આગની સાથે કામ કરવું એ સૌથી ખતરનાક કામ કહી શકાય. કારણ કે ફટાકડાઓ બનાવવા, ફટાકડાઓની સાથે કામ કરવું એ જોખમકારક છે, ડેન્જર છે. કારણ કે ગમે ત્યારે ફટાકડો છે એ ફૂટી જાય, ગમે ત્યારે આગ પકડી લે,
મોટી ફેક્ટરી હોય ને ફટાકડાઓ બનાવવામાં આવતા હોય એને કોઈ ઘર્ષણ થઈ જાય, કોઈ અથડામણ થઈ જાય કે કંઈ તણકલો બણકલો ક્યાંય અડી જાય, પડી જાય તો ખૂબ જ જાનહાનિ થઈ શકે છે. એમાં ઘણી બધી એવી ન્યુટેરિયસ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે કુખ્યાત કારખાનાઓ છે જેની અંદર જાપાન, ઇન્ડિયા અને USA, અમેરિકા, જાપાન અને ભારતનો પણ સમાવેશ થાય છે. એવી કંપનીઓ, ઇન્ડસ્ટ્રીઝ કે જેની અંદર ફટાકડાઓના આવા અકસ્માતો બનેલા છે. એક્સિડેન્ટલી આકસ્મિક રીતે ફટાકડો છે ફૂટી અને આખી કંપની, આખી જે ઇન્ડસ્ટ્રીઝ હોય એની અંદર આગ લાગી જાય. ઘણા બધા લોકો છે એ મૃત્યુ પામે, દાઝી જાય, બળી જાય, સળગી જાય, આજુબાજુના વિસ્તારો છે એની અંદર જાનહાનિ થાય. આવી દરેક વસ્તુ છે એ આપણને ફટાકડાઓની સાથે કામ કરીએ તો આપણને જોવા મળે. આગળ વાત કરીએ કે વૈજ્ઞાનિકો છે આને હજુ પણ સરળ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે કે આ ફટાકડાઓને કેવી રીતના હજુ પણ સરળ બનાવવા જેથી કરીને કોઈ જાનહાનિ ન થાય. ભારતની અંદર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચીનની અંદરથી આવતા જે ફટાકડાઓ છે એનો ઇમ્પોર્ટ છે એ બંધ કરી દેવામાં આવ્યો, આયાત છે એ બંધ કરી દેવામાં આવી. મંગાવતા ભારતવાળા છે એ ચાઇનામાંથી ફટાકડાઓ મંગાવતા, પણ સેકન્ડ વર્લ્ડ વોર જે બીજું વિશ્વયુદ્ધ થયું, ખબર હોય તો હિરોશીમા અને નાગાસાકી જે જાપાનના શહેરો છે એના ઉપર અણુબોમ્બ ફેંકવામાં આવ્યો હતો અમેરિકા દ્વારા. અને હાલના સમયમાં પણ એનું રેડિયેશન એટલું બધું હતું કે હાલના સમયમાં પણ ઘણા બધા ખોડ ખાપણવાળા બાળકોનો જન્મ હજુ પણ થાય છે. આવી વાતો આપણે સાંભળેલી હશે. એટલું બધું એ અણુબોમ્બની અંદર રહેલું જે એની અંદર રહેલું જે પ્રવાહી છે એટલું બધું સ્ટ્રોંગ હતું કે જ્યાં ખૂબ જ નુકસાન કરી નાખ્યું હતું હિરોશીમા અને નાગાસાકીમાં. તો આ પ્રમાણે આ અણુબોમ્બ છે એ ખૂબ જ ખતરનાક હતો. આ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારત એ ચીનની અંદરથી આવતા ફટાકડાઓ જેની આયાત બંધ કરી દીધી અને ફટાકડા જે હાઉસ હોલ્ડ મેચ ઘર વપરાશની જે દિવાસળી, તમિલનાડુના શિવાકાશી શહેરની અંદર અસંખ્ય એવા નાના નાના એકમો હતા, અસંખ્ય એવા નાના નાના કારખાનાઓ હતા કે જે દિવાસળી બનાવતા હતા. એ લોકોએ ફટાકડા બનાવવાનું કામ ચાલુ કર્યું. ચીન તરફથી આયાત બંધ થઈ ગઈ, ઇમ્પોર્ટ બંધ થઈ ગયું, એટલે પછી શિવાકાશીની અંદર ફટાકડાઓ છે એ બનાવવામાં આવ્યા. અને એવું માનવામાં આવે છે કે 1992ના સમયગાળા દરમિયાન 1992ની સાલની અંદર 60 કરોડના ફટાકડાઓ ભારતની અંદર વેચાણ હતા. એમાંથી 60થી 70% જેટલા ફટાકડાઓ છે એ શિવાકાશીની અંદરથી આવેલા હતા, આવું માનવામાં આવે છે. એટલે કે હવે હાલના સમયની અંદર શિવાકાશીની અંદર ખૂબ જ ફટાકડાઓનું પ્રમાણ બનાવવાનું વધારે છે. શિવાકાશીની અંદર ફટાકડાઓ છે બને છે તમિલનાડુની અંદર, બરાબર. દિવાળીની અંદર આપણે ખબર જ છે કે કેટલા બધા ફટાકડાઓ છે એ ફૂટતા હોય છે. તો આ બધા ફટાકડાઓ છે એ તમિલનાડુ શિવાકાશીની અંદરથી આવે છે. આગળ અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા, બરાબર. રિપીટ કરવું જરૂરી હતું કારણ કે ખૂબ જ મોટો પાઠ છે, અઘરો પાઠ છે. હવે પેજ નંબર 56 ઉપર આ સાઈડનો જે ઉપરનો પેરાગ્રાફ છે ઇન શિવાકાશી ત્યાં પહોંચ્યા હતા, બરાબર. ત્યાંથી આપણે શરૂઆત કરીએ લેક્ચરની. 10 મિનિટ આપણે રિવિઝનમાં વહી ગઈ. ચાલો ધ્યાન આપજો બધા. ઇન શિવાકાશી, શિવાકાશીની અંદર ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. શિવાકાશીની અંદર આ ફટાકડાઓ છે નંબર ઓફ યુનિટ્સ એટલે કે ઘણા બધા એકમોની અંદર, યુનિટ એટલે એકમ, નાના એકમો, બરાબર, અસંખ્ય, ન્યુમેરિયસ. ઇન શિવાકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ બનાવવામાં આવે છે નંબર ઓફ સ્મોલ યુનિટ્સ, બરાબર. નંબર ઓફ સ્મોલ યુનિટ એટલે કે નાના અસંખ્ય, નંબર ઓફ સ્મોલ યુનિટ્સ, અસંખ્ય એવા એટલે કે ઘણા બધા, નંબર ઓફ અસંખ્ય, ઘણા બધા એવા નાના એકમો છે એટલે કે નાના કારખાનાઓ છે. યુનિટ એટલે એકમ, કારખાનાઓ, નાના ઘણા બધા કારખાનાઓ છે એની અંદર
ફટાકડાઓ છે શિવાકાશીની અંદર મેન્યુફેક્ચર થાય છે. મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન થાય છે. મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું અથવા તો થવું. તો નાના નાના ઘણા બધા એકમોની અંદર શિવાકાશીની અંદર ફટાકડાઓનું ઉત્પાદન થાય છે. ફટાકડાઓ બનાવવામાં આવે છે, મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. 3 months before, 3 મહિના પહેલાં, ધ ફેસ્ટિવલ તહેવાર ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીસ યુનિટ. આ જે યુનિટ છે, આ જે નાના નાના એકમો છે એના માટે ફેસ્ટિવલ તહેવારના આગળના 3 મહિનાઓ છે સૌથી બિઝીએસ્ટ ટાઈમ હોય. બિઝીએસ્ટ એટલે સૌથી વધારે વ્યસ્તતાનો સમય. આ જે યુનિટો છે, નાના નાના એકમો છે, એના સૌથી વધારે કામ કરવાનો જે સમયગાળો છે એ દિવાળી, જે ફેસ્ટિવલ આપણો આવે દિવાળીનો, એના આગળના 3 મહિનાઓમાં આ જે સ્મોલ યુનિટ છે ને એ ખૂબ જ કાર્યરત હોય, એકદમ બિઝીએસ્ટ હોય. કારણ કે 3 મહિના પછી એને આખા દેશની અંદર દિવાળીના સમયગાળા દરમિયાન ફટાકડાઓ છે એને પહોંચાડવાના હોય. દેશના દરેક ખૂણે ખાંચે ફટાકડાઓ પહોંચાડવા હોય તો કંઈ એક દિવસમાં આપણે બનાવીને પહોંચાડી દઈએ એવું શક્ય નથી. એના માટે આગળથી બધી પ્રોસેસ કરવી પડે. તો 3 મહિના પહેલાંથી એ બનાવવા વળગી જાય. શિવાકાશીની અંદર જે નાના નાના એકમો છે એ ફટાકડાઓ બનાવવાનું ચાલુ કરી દે. તો એના માટે આ 3 મહિનાનો જે સમયગાળો છે સૌથી વધારે કાર્યરત હોય છે. આગળ, ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર. ટ્રાન્સપોર્ટ કરવું એટલે કે મોકલવું, અવર જવર કરવી, બરાબર. ટ્રાન્સપોર્ટ. ટ્રાન્સપોર્ટ એટલે કે મોકલવું અથવા તો અવર જવર કરવી. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર. ખાસ યાદ રાખજો, નૂક એન્ડ કોર્નર એટલે કે દરેક ખૂણે ખાંચે. કહેવાનો મતલબ કે દેશની દરેક જગ્યાએ નૂક એન્ડ કોર્નર, એક ખૂણો બાકી ન રહી જાય, ચારે બાજુ, એમ પણ કહી શકીએ. નૂક એન્ડ કોર્નર. કોર્નર એટલે ખૂણો, નૂક એટલે બધી બાજુ. દરેક ખૂણે ખાંચે ટ્રાન્સપોર્ટ મળી રહે, મોકલાવી શકાય ફટાકડાઓ ઓફ ધ કન્ટ્રી, દેશના. ફરીથી લાઈન, ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. ફટાકડાઓ છે દેશના દરેક ખૂણે ખાંચે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે, મોકલવામાં આવે છે, અવર જવર એની કરવામાં આવે છે, ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન્સ, અહીંયા ફટાકડાઓ બનાવતી વખતે જે કામ કરવાની જે પરિસ્થિતિ છે ઓફ ધીઝ યુનિટ્સ, આ એકમોની, આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. જે કામ કરનારા જે એકમો છે એની કામ કરવાની જે કન્ડિશન છે એ હાઉ ફાર સેટિસ્ફેક્ટરી એટલે કે જેટલી જોઈએ એટલી સંતોષકારક નથી. હાઉ ફાર, આગળ હાઉ ફાર આપેલું છે એટલે કે ખૂબ દૂર. જે આ કામ કરનારા જે લોકો છે સ્મોલ યુનિટની અંદર, એ લોકોની જે કામ કરવાની વર્કિંગ કન્ડિશન છે, કામ કરવાની જે પરિસ્થિતિ છે એ એકદમ અઘરી પરિસ્થિતિ આપણે કહી શકીએ, બરાબર. કામ કરવાની જે પરિસ્થિતિ હોય એટલે કે જ્યારે એ કામ કરતો હોય ત્યારની જે એની સ્થિતિ છે એ ભયંકર સ્થિતિ આપણે કહી શકીએ. સંતોષકારક ન હોઈ શકે એની પરિસ્થિતિ, કારણ કે એમાં ગમે ત્યારે ફટાકડાઓ છે એ ફૂટી જાય, ગમે ત્યારે છે એની અંદર આગ લાગી જાય, એટલે કે સંતોષકારક પરિસ્થિતિ નથી
વાક્ય હકાર છે પણ એનો અર્થ છે એ નકાર થશે, કારણ કે આ નાના નાના એકમો છે, એવા ઘણા બધા એકમો એની અંદર કામ કરતા હોય. તો however far from satisfactory, હજુ પણ સંતોષકારક, સંતોષજનક નથી, કારણ કે there are very few testing facilities, કારણ કે એ લોકો પાસે અમુક પ્રકારની જ એવી ટેસ્ટિંગ ફેસિલિટીઝ છે. ફટાકડો બનાવ્યા પછી એનું ટેસ્ટ કરવામાં આવે, બરાબર. ટેસ્ટ કરતી વખતે એને ખૂબ જ ધ્યાન રાખવું પડે. તો આવી ફેસિલિટીઝ છે, આવી સુવિધાઓ છે, એની પાસે પૂરતી નથી. વેરી ફ્યુ, ખૂબ જ ઓછી, થોડી ટેસ્ટિંગ ફેસિલિટીઝ. ફોર ક્વોલિટી, એની અંદર જે ગુણવત્તા, એની અંદર જે માલ સામાન, ઓર યુનિફોર્મિટી, એટલે કે એને કેવી રીતના એકરૂપતામાં લાવવું, એને એનું ફોર્મ, એનું સ્વરૂપ એને કેવી રીતના આપવું, બરાબર. ફોર ક્વોલિટી ઓર યુનિફોર્મિટી, ક્વોલિટી એટલે ગુણવત્તા અને યુનિફોર્મિટી, યુનિફોર્મિટી એટલે એકરૂપતા. આ જે ફટાકડાઓ છે એની ગુણવત્તાની ટેસ્ટિંગ કરવી, એની અંદર જે બધો માલ સામાન છે એને એકરૂપ કેવી રીતના લાવવો, કરવો, યુનિફોર્મિટી કેવી રીતના એની અંદર લાવવી, એની ગુણવત્તા કેવી રીતના ચેક કરવી, આ બધી જે વસ્તુઓ છે એની પાસે એટલી પૂરતી ટેસ્ટિંગ ફેસિલિટીઝ, સુવિધાઓ નથી. એન્ડ હાર્ડલી, અને ભાગ્યે જ, એની સેફ્ટી, ખૂબ જ કોઈ પ્રકારની સલામતી, મેઝર્સ ઇન ફોર્સ, એના જે માપદંડો છે એ નહિવત છે. મેજર્સ ઓફ ફોર્સ, અહીંયા જે મેજર્સ ઓફ ફોર્સ આપેલું છે એનો મતલબ આપણે એમ કહેશું, મેઝર ઓફ ફોર્સ, મેજર્સ ઇન ફોર્સ, મેજર્સ ઇન ફોર્સ, મેજર્સ ઇન ફોર્સ, એનો આપણે સુરક્ષા નહિવત એવો અર્થ લેશું આપણે. લગભગ મેજર્સ ઇન ફોર્સ, લગભગ સુરક્ષા છે એ નહિવત હોય. જ્યારે એની ક્વોલિટીને ચેક કરવામાં આવે, જ્યારે એને એકરૂપ બનાવવા માટે જે કંઈ પણ એની અંદર જે માલ મટીરિયલ વાપરવામાં આવે, એમાં એને જે કંઈ પણ કામ કરવું પડે એની અંદર એને લગભગ નહિવત એવી સુરક્ષા હોય, એને એટલી બધી સુરક્ષા મળતી નથી. શા માટે? હવે એ પોતાની રીતે પોતાના ફટાકડાઓ બનાવતા હોય. હવે એમાં કોઈ આગ લાગી જાય, કે એમાં કોઈ સળગી બળી જાય, કે એમાં કોઈ જાનહાનિ થઈ જાય, તો એની જવાબદારી કોણ લે? કોઈ નહીં. એટલે કોઈ પ્રકારની સુરક્ષા હોતી નથી. અહીંયા એમ આપણને સમજાવે છે. નાના નાના ઘણા બધા એવા એકમો છે, તો એ કંઈ સરકારી એકમો ન હોય, પોતાની જાતે પોતાનું કારખાનું નાખીને બેઠા હોય, તો એમાં સરકાર કંઈ ન કરી દે. કોઈ પણ પ્રકારની જાનહાનિ થાય, આગ લાગી જાય, કોઈ લોકો છે એની અંદર મૃત્યુ પામી જાય, બળી જાય, સળગી જાય, તેની જવાબદારી કોણ લે? કોઈ નહીં. કારણ કે સરકારી તો નથી. સરકારી હોય તો કદાચને સરકાર છે એને થોડા ઘણા પૈસા આપે, પણ પોતાની જાતે ઊભા કરેલા નાના નાના એકમો છે, તો આની અંદર આને જરા પણ પ્રકારની સુરક્ષા હોતી નથી. એટલે આ એક અઘરી પરિસ્થિતિ છે. એને ટેસ્ટિંગ કરવા માટે જે કંઈ પણ માલ મટીરિયલ્સ જોતું હોય, અથવા તો ફટાકડાઓ બનાવ્યા પછી એનું ટેસ્ટ કરવા માટે એને જેવું કંઈ પણ પ્રકારની ફેસિલિટી, સુવિધાઓ જોતી હોય એવી સુવિધાઓ એને કંઈ મળતી નથી. અને જો એમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થાય તેની કોઈ સુરક્ષા પણ હોતી નથી. નહિવત એવી મેજર્સ ઇન ફોર્સ, નહિવત એવી સુરક્ષા હોય છે. આગળ, ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ, આનાથી જ આપણે સાંભળીએ છીએ ઘણા બધા અકસ્માતો ઇન સેવાકાશી, યર આફ્ટર યર, વર્ષે ને વર્ષે, દર વર્ષે, યર આફ્ટર યર, દર વર્ષે આપણે સેવાકાશીની અંદર
આવું સાંભળવા જ મળે છે કે આજ અહીંયા આગ લાગી, ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી, અહીંયા ફટાકડાઓના કારણે એટલા લોકો છે દાઝી ગયા, બળી ગયા, મૃત્યુ પામી ગયા, સળગી ગયા, એટલા બધા એરિયાની અંદર એણે ફટાકડાઓની જે કંપનીના કારણે નુકસાન થયું. આવા આપણે દર વર્ષે અકસ્માતો સાંભળીએ છીએ. તો આ વસ્તુ છે એ ખૂબ જ આની અંદર જોવા મળે છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન. ખૂબ જ અઘરું છે આના વિશેની માહિતી. ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ, કે કેવી રીતે ફટાકડાઓ બનાવવામાં આવે છે. ફરીથી લાઈન, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન. આના વિશેની માહિતી મેળવવી ખૂબ જ ડિફિકલ્ટ છે. ગેટ ઇન્ફોર્મેશન, ઇન્ફોર્મેશન એટલે માહિતી, ગેટ એટલે મેળવવું. માહિતી મેળવવી કેવી છે તો કે ડિફિકલ્ટ છે, અઘરું છે, મુશ્કેલ છે. આના વિશેની માહિતી મેળવવી ખૂબ જ અઘરી છે. કોના વિશેની તો કે કેવી રીતના મેન્યુફેક્ચર કરવામાં આવે છે ફટાકડાઓ, કેવી રીતે ફટાકડાઓનું ઉત્પાદન કરવામાં આવે છે, એ માહિતી મેળવવી ખૂબ જ ડિફિકલ્ટ છે, મુશ્કેલી ભરી છે. બીકોઝ, કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ. કારણ કે એને કન્સિડર એટલે ગણવું, માનવું. એને કન્સિડર એટલે માનવું, ગણવું. સેફ એટલે સલામત. એને સલામત માનવામાં આવતું નથી. શું સલામત માનવામાં આવતું નથી? ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. દરેક લોકોને, દરેક માણસને આની ડિટેલ્સ આપવી, માહિતી આપવી એ સલામત માનવામાં આવતું નથી. એટલા માટેની માહિતી મેળવવી ખૂબ જ અઘરી છે. ફટાકડાઓના જે કારખાનાઓ છે એની અંદર ફટાકડાઓ બનતા હોય તો તમે ત્યાં જઈને કોઈ માહિતી એની પાસેથી મેળવી ન શકો, કે એ લોકો આપી પણ ન શકે. બરાબર? કારણ કે આ અઘરી પરિસ્થિતિ. કોઈ પણ જઈને ફટાકડાઓ પછી અહીંયાથી શીખી લઈને મોટા મોટા બોમ્બ પણ બનાવે. આપણા દેશની અંદર ઘણી જગ્યાએ બોમ્બ વિસ્ફોટો પણ થાય છે, બીજા બધા ઘણા દેશોની અંદર પણ થાય છે. તો આ માહિતી અહીંયાથી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે દરેક લોકોને આ માહિતી આપવામાં આવતી નથી. આગળની લાઈન, ઓનલી વેરી ફ્યુ રિલાયબલ પર્સન્સ. ઓનલી વેરી ફ્યુ એટલે થોડા, રિલાયબલ વિશ્વાસપાત્ર, પર્સન્સ લોકો, પર્સન એટલે લોકો, થોડા એવા વિશ્વાસપાત્ર લોકોને જ આ માહિતી આપવામાં આવે છે. થોડા વિશ્વાસપાત્ર લોકોને આ ફટાકડાઓ કેવી રીતના બને છે, એનું મેન્યુફેક્ચરિંગ કેવી રીતના કરવું, આ માહિતી છે વિશ્વાસપાત્ર લોકોને આપવામાં આવે છે. કારણ કે એ લોકો છે પછી આ માહિતી ક્યાંય બહાર કાઢે નહીં, એવા વિશ્વાસી લોકો હોય એને જ આ માહિતી આપવામાં આવે. આર ટોટ ધીસ આર્ટ. આ કળા છે, ફટાકડા બનાવવાની કળા છે, એ શીખવવામાં આવે છે. પણ કોને? માત્ર ખાલી થોડા એવા વિશ્વાસપાત્ર લોકોને. બરાબર? આગળ જોઈએ. આ પેરેગ્રાફને ટૂંકમાં જોવો હોય તો આપણે ફરી પાછું એમ કહી શકીએ કે શિવકાશીની અંદર નાના નાના એકમોની અંદર ફટાકડાઓ છે બનાવવામાં આવે છે. 3 મહિના પહેલાંનો સમય, દિવાળી પહેલાંના 3 મહિના છે એ ખૂબ જ બિઝીએસ્ટ ટાઈમ હોય, કારણ કે દરેક દેશના દરેક ખૂણે ખાંચે ફટાકડાઓ છે એ પહોંચાડવાના હોય. કામ કરવાની પરિસ્થિતિ છે આ લોકો માટે ખૂબ જ મુશ્કેલ ભરી હોય, કારણ કે ટેસ્ટિંગ ફેસિલિટીઝ એટલી બધી એને પૂરતા પ્રમાણમાં મળતી નથી, અને એના કારણે એની જે વર્કિંગ કન્ડિશન છે, પરિસ્થિતિ છે, એની ગુણવત્તા ચેક કરવી કે એની એકરૂપતા જોવી કે એની પૂરતી એને સેફટી ન મળવાના કારણે એની સુરક્ષા છે એ નહિવત હોય છે. ગમે ત્યારે ગમે તે એમાં અકસ્માત બને તો એમાં કોઈ સરકાર એમાં કોઈ કશું કંઈ એને પૈસા દેતી નથી, એટલે કે અઘરી પરિસ્થિતિ છે.
એટલા માટે આપણે દર વર્ષે ને વર્ષે શિવાકાશીની અંદર ઘણા બધા એવા અકસ્માતો વિશે સાંભળીએ છીએ. આ માહિતી છે ફટાકડાઓ બનાવવાની, એ દરેક લોકોને આપવી મુશ્કેલ છે. એ માહિતી મેળવવી ખૂબ જ અઘરી છે, કારણ કે એવું એને સલામત માનવામાં આવતું નથી. દરેક માણસને આ માહિતી આપવી એ પણ શક્ય નથી, પણ અમુક એવા થોડા વિશ્વાસપાત્ર લોકો છે અને આ કળા ટોટ ધીસ આર્ટ, આ કળા શીખવવામાં આવે છે. આગળના પેરેગ્રાફની વાત કરીએ. ઇન મેની કન્ટ્રીઝ, ઘણા બધા દેશોની અંદર ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ, ફટાકડાઓનો ઉપયોગ કરવાનો જ નહીં, નોટ અલાઉડ. અલાઉ એટલે મંજૂરી આપવી. ઘણા બધા દેશોની અંદર ફટાકડાઓની અલાઉ એટલે મંજૂરી આપવી. ફટાકડા ફોડવાની મંજૂરી જ આપવામાં આવતી નથી. ટુ બી યુઝડ, ઉપયોગમાં જ લેવામાં આવતા નથી. બાય ઇન્ડિવિડ્યુઅલ્સ, બાય ઇન્ડિવિડ્યુઅલ્સ, ઇન્ડિવિડ્યુઅલ્સ એટલે વ્યક્તિગત રીતે. ઇન્ડિવિડ્યુઅલ એટલે કે વ્યક્તિગત, કોઈ એક વ્યક્તિ, વ્યક્તિગત એટલે કે પોતે એક વ્યક્તિને ગમે ત્યારે ફટાકડા ફોડવાની પરમિશન, અલાઉ, મંજૂરી આપવામાં આવતી નથી. ઘણા બધા દેશોની અંદર કોઈ ફટાકડાઓ એવી રીતના ફોડી શકે નહીં. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લે, માત્ર ખાલી એવા કોમ્યુનિટી ડિસ્પ્લે હોય, કોમ્યુનિટી ડિસ્પ્લે એટલે કે સામાજિક પ્રસંગો, સામાજિક પ્રસંગો હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ સરઘસ નીકળતા હોય, કોઈ એવી રીતના કોઈના તહેવારો આવતા હોય, તો કોમ્યુનિટી ડિસ્પ્લેસ સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ, એમાં પણ ખાસ આયોજિત કરવામાં આવેલા હોય નિષ્ણાંતોની મદદથી. આવા સામાજિક પ્રસંગો હોય કે એમાં કોઈ એવા નિષ્ણાંતો હોય કે જેના દ્વારા આવા પ્રસંગોનું આયોજન કરવામાં આવેલું હોય, ત્યાં આર અલાઉડ, ત્યાં એવી મંજૂરી આપવામાં આવે છે. ઘણા બધા દેશોની અંદર વ્યક્તિગત રીતે ગમે ત્યારે ગમે એવો ફટાકડો ફોડવો, બરાબર, એટલે કે નાના ફટાકડા નહીં, મોટા ફટાકડાની વાત કરવામાં આવે છે. ગમે ત્યારે ગમે તે રીતે ગમે ત્યાં જઈને ગમે એવો ફટાકડો ફોડવો એ અલાઉ નથી, પરમિશન નથી, એની મંજૂરી નથી. હા, અમુક એવા સામાજિક પ્રસંગો હોય, ચૂંટણીના પ્રસંગો હોય, લગ્ન પ્રસંગો હોય, કોઈ સરઘસો નીકળતા હોય, બરાબર, આવા જે સામાજિક પ્રસંગો હોય તો એમાં કોઈ એક્સપર્ટ્સની મદદ લઈ, એટલે કે મંજૂરી લઈ અને ફટાકડાઓ ફોડવામાં આવે છે. એ ગ્રેટ ડીલ ઓફ કેર, અને એમાં પણ ખૂબ જ સારી એવી કાળજી રાખવામાં આવે છે. એ ગ્રેટ ડીલ ઓફ કેર, સારી રીતે કાળજી રાખવી. ઇઝ ટેકન, લેવામાં આવે છે. ફોર સેફ્ટી, સલામતી માટેની. એટ ધીસ ડિસ્પ્લે, આવા પ્રસંગોની અંદર ખાસ પ્રકારની કાળજીઓ લેવામાં આવે છે કે કોઈ ફટાકડો છે, ફટાકડાથી કોઈને લાગી ન જાય, કોઈ સળગી ન જાય, કોઈ દાઝી ન જાય, કોઈ બળી ન જાય, એવી કાળજીઓ પણ રાખવામાં આવે છે. હાવેવર, તેમ છતાં, એટલી બધી કાળજી રાખવામાં આવતી હોવા તેમ છતાં, હાવ એવર, તદ ઉપરાંત, તેમ છતાં શું થાય છે? સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ, આ એટલું બધું આપણને ખૂબ જ પરિસ્થિતિ, આવી ફટાકડાઓ ફોડવા એ ખૂબ જ અઘરી પરિસ્થિતિ કહી શકાય, મુશ્કેલ કામ કહી શકાય. તેમ છતાં ઇવન ચિલ્ડ્રન, બાળકોને પણ હજુ સુધી, સિન્સ હજુ, બાળકોને પણ આર અલાઉડ, પરમિશન આપવામાં આવે છે, મંજૂરી આપવામાં આવે છે. ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા, ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ, પ્લે વિથ ફાયરવર્ક્સ, ફટાકડાઓ સાથે રમવાની, એટલે કે ફટાકડાઓ ફોડવાની પરમિશન ભારતની અંદર બાળકોને પણ આપે છે. ફટાકડો છે ખૂબ જ પોઈઝનેસ હોય, ઝેરી દ્રવ્ય આપણે એક પ્રકારનું કહી શકીએ. તો ભારતની અંદર તો આપણે ખબર જ છે, આપણા આજુબાજુના વિસ્તારોની અંદર આપણે જ્યારે ફટાકડાઓનો તહેવાર હોય, દિવાળી હોય, ત્યારે કેવી રીતના બાળકો બધા ફટાકડાઓ ફોડતા હોય. તો આવું ભારતની અંદર જોવા મળે છે, નહીં તો ખરેખર મંજૂરી નથી. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટન સેફ્ટી રૂલ્સ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ મહત્ત્વનું છે. ટુ ઓબ્ઝર્વ, ધ્યાનમાં લેવું, ધ્યાનમાં રાખવું. સર્ટન સેફ્ટી
રૂલ્સ ઓબ્ઝર્વ ધ્યાનમાં રાખવું, સર્ટન ચોક્કસ, સેફ્ટી રૂલ્સ સલામતીના કાયદાઓ, સેફ્ટી રૂલ્સ, સેફ્ટી એટલે સલામતી, રૂલ્સ એટલે કાયદાઓ નિયમો. તેમ છતાં આપણે જ્યારે ફટાકડાઓ ફોડીએ ત્યારે આપણે અમુક પ્રકારના સલામતીના નિયમોનું પણ પાલન કરવું જોઈએ, ઓબ્ઝર્વ કરવું જોઈએ, ધ્યાનમાં રાખવા જોઈએ. આપણે આપણી સલામતી ધ્યાનમાં રાખવી જોઈએ એમ કહેવાનો મતલબ. ફટાકડો ફોડતી વખતે આપણે આપણા શરીરનું, આજુબાજુના વિસ્તારોનું, આજુબાજુના લોકોનું, ક્યાં ફટાકડો ફોડવો એનું પણ ધ્યાન રાખવું જોઈએ. તો લેક્ચર ખૂબ લાંબો થઈ ગયો, અહીંયા સુધી આપણે રાખીએ, બરાબર. આગળના લેક્ચરની અંદર જે છેલ્લા 2 પેરેગ્રાફ બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. અહીંયા સુધી રાખીએ આપણે. ફરી પાછું આગળના લેક્ચરની અંદર ફરી પાછું આપણે એક વખત રિપીટ કરશું એટલે પાઠ છે એ ખૂબ જ સારી રીતે આપણને આવડી જશે. ચાલો જોઈ લ્યો, ધ્યાન રાખજો. થેન્ક યુ ઓલ ઓફ યુ.